क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 22મી માર્ચ 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે ધન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ જાતકનું અવતરણ આજ રોજ થાય, આજે કોઈ બાળકનો જન્મ થાય છે તો એની જન્મ રાશિ ધન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણાક્ષરો બનશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 42 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 51 મિનિટ થશે. રાહુ કાલમની વાત કરીએ તો સવારે 9 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 11 કલાક અને 15 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 23 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી છે. વાત કરીએ વિજય મુહૂર્તની તો બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી વિજય મુહૂર્ત છે. આજે કાલાષ્ટમી, કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કાલાષ્ટમી. તો આજથી જૈન વર્ષી તપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભકારી, ફાયદાકારક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઉર્જા અને આયોજનોને યોગ્ય દિશામાં લગાવવા જરૂરી છે. જો યોગ્ય દિશામાં તમારી ઉર્જા અને એનર્જીને લગાવશો તો દિવસ લાભ કરતા સાબિત થશે, અન્યથા તમારી એનર્જી વેડફાશે. મૂંઝવણમાં હો ત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય આજે ન લેવો એ આપના માટે સલાહભર્યું છે. બાળકના ભવિષ્યને લગતી સમસ્યાઓ જે છે એનું સમાધાન આજે આવી જાય એમ છે. આજે તમને મોટા ભાઈ અને પિતા તરફથી લાભ અને સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે.
વાત કરી ઉપાયની તો આજે મેષ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવ પરિવારનું પૂજન કરવું કલ્યાણકારી સાબિત થાય. સાથે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ ખૂબ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે. આજે સમજી વિચારીને લીધેલ નિર્ણયથી તમને લાભ કે નફો થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આજનો દિવસ તમારા માટે સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા મામા અને નાની તરફથી ફાયદો થવાના યોગો છે. કોર્ટ કેસમાં રાહત મળી શકે. જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તેમાં રાહત મળે એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે આછો આસમાની રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શનિ મંદિરમાં જઈ તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે થોડી માનસિક બેચેની રહી શકે એમ છે. આજે તમારે આર્થિક બાબતોમાં ખૂબ જ સંયમ જાળવવો પડશે. બજેટને વિચારીને કામ કરવું હિતાવ રહેશે. આજે તમને ભાઈઓ તરફથી સહયોગ મળી શકે. તમારા કોઈ પણ પ્રકારના ભાઈ તરફથી સહયોગના યોગો છે. અપેક્ષિત નફો અને સફળતા ન મળવાને કારણે થોડી નિરાશા, થોડી બેચેની જોવા મળી શકે આપના ચહેરા ઉપર. આજે બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી તમને સકારાત્મકતાનો અનુભવ થશે. માનસિક શાંતિ કે રાહત મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સ્કાય બ્લુ, એટલે આસમાની રંગ તમારા માટે મંગલકારી રહેશે. ઉપાય આજે હનુમાનજીની આરાધના કરવી, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરો, લાભકારી સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો લાભ મળશે અને તમને સફળતા મળે એ પ્રકારના યોગો છે. આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એઓના સ્વાસ્થ્યમાં લાભના યોગો છે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેને જોઈ તમારા મનમાં આનંદ થશે, ખુશી થશે. તમારા સંસ્કારોની બાબતે સંતોષનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળશે. જો પોલિટિક્સમાં જોડાયેલા છો તો તમારો પ્રભાવ વધતો જોવા મળશે. આજે તમારું મનપસંદ ભોજન મેળવીને પણ તમને ખુશી થઈ શકે. ટૂંકમાં બધી રીતે દિવસ આપના માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શનિ મંત્રનો જાપ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના અવસરો જોવા મળશે. લાભની તકો મળી શકે, લાભ મળી શકે છે. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન બંને પ્રાપ્ત થશે, જેથી આપને આગળ વધવામાં સહાયતા મળશે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ બની રહેશે. પારિવારિક એકતાવાળો દિવસ જોવા મળશે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં પણ રુચિ વધે, રસ વધે એ પ્રકારના ગ્રહમાન છે. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકોને લાભ વિશેષ થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે આપના માટે સુંદરકાંડનો પાઠ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા કામ અને વ્યવસાય માટે મંગલકારી સાબિત થશે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. આજે પ્રોપર્ટી વધી શકે એમ છે.
આજે કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો જે આપના માટે મંગલકારી સાબિત થશે. કલા સાથે જોડાયેલા છો તો આજે આપનો પ્રભાવ સારો જોવા મળી શકે, પ્રભાવ વધી શકે, તમારું કાર્ય વિકસી શકે છે. વિદ્યાર્થીઓને પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાનો લાભ મળશે. તો ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરી ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે એક દીવો અવશ્ય કરવો, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 6ઠી રાશિ છે તુલા. 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. તમારા તમામ કાર્યોમાં જે વેગ આવી શકે. આજે તમને અચાનક લાભ મળી શકે જેનાથી તમારું મન ખુશ રહી શકે એમ છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વ્યક્તિ, એ વસ્તુ, એ પ્રાપ્તિ તમને થઈ શકે એમ છે, જે આપના માટે અનેરો આનંદ કરવાવાળી સાબિત થશે. આજે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે. ઈચ્છા હોય કે ના હોય, નવી જવાબદારીઓ આજે આપને મળશે. આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધારે નારાજ, વધારે પીડિત થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ આપના માટે કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજે રક્તચંદનનું લલાટમાં તિલક લગાવી કાર્યની શરૂઆત કરો. દિવસ મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારા કામ પ્રત્યે તમારે ધ્યાન આપવાની જરૂર છે કે મહત્વની તક તમને મળી શકે છે. તકને ઝડપી લેશો તો દિવસ મંગલકારી સાબિત થશે. આજે તમને ઘણા સ્ત્રોતથી, ઘણા રસ્તાથી ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. આજે વ્યવસાયિક બાબતોમાં પણ તમારે ઉર્જાથી, વધારે મહેનતથી કામ કરવું પડશે, જે વધારે સક્સેસ અપાવી શકે એમ છે. પ્રણય સંબંધો ખુશખુશાલ રહી શકે છે. મનમુટાવો દૂર થશે. પ્રેમ સંબંધોમાં વધારે ઘનિષ્ઠતા આવવાના યોગો છે. તમારા માટે સલાહ છે કે શક્ય હોય તો આજે બહારનું ભોજન કરવાનું ટાળવું, એ હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? આજે હનુમાનજી મહારાજને લવિંગની માળા અર્પણ કરી અથવા તો 21 લવિંગ કપૂરી પાન ઉપર મૂકી અર્પણ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવા પ્રયાસ કરવો જોઈએ. આજે મિત્ર વ્યવસાયમાં તમારી મદદે આવી શકે, જે આપના માટે મંગલકારી સાબિત થશે. આર્થિક સ્થિતિ ખૂબ જ ફાયદાકારક થતી જોવા મળી રહી છે, એટલે આર્થિક બાબતે આજનો દિવસ શુભ છે. સાંજે માતાની તબિયત ગડબડ થઈ શકે છે, તો શક્ય હોય તો માતાની સાથે સાંજનો સમય વ્યતીત કરવો આપના માટે હિતાવહ રહેશે. આજે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવા પ્રયાસ કરવો હિતાવહ રહેશે. વિવાદાસ્પદ મુદ્દાઓથી, ચર્ચાથી દૂર રહેવું, આ બધું આપના માટે આજે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે
એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક ગાયના દૂધથી કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ અનુકૂળ સાબિત રહેશે. તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે, જે આપના માટે ખૂબ જ આનંદદાયક સાબિત થશે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન શુભ રહેશે, સારું રહેશે. આજે તમારી વાણીમાં નરમાઈ જાળવવી આપના માટે ખૂબ જ આવશ્યક અને મંગલકારી સાબિત થશે. જેટલી વાણીમાં નરમાશ છે એટલો દિવસ તમારા માટે સુખદ સાબિત થશે. હવે વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે શ્યામ વર્ણ, કાળો રંગ તમારા માટે મંગલકારી છે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે આપના માટે સંકટ મોચન હનુમાન સ્તોત્રનો પાઠ કરવો કે શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. નોકરીમાં તમારું વર્ચસ્વ વધે, તમારો પ્રભાવ વધે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમને કાર્યસ્થળ ઉપર સારા સમાચાર મળી શકે એમ છે. આજે તમારા વધતા પ્રભાવના કારણે તમારા દુશ્મનો પણ શાંત થતા જોવા મળી રહી છે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ ભાવના જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રૂપેરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે મૃત્યુંજય મંત્રનો જાપ હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાઓને શોધવામાં તમે સફળ થશો, જે આપના માટે સુખદ સાબિત થશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે. એ આપના માટે લાભકર્તા સાબિત થશે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા મળતા જોવા મળી રહી છે. તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ આજે મળશે, જે આપના માટે હિતાવહ સાબિત થશે. આજે વ્યાપારમાં નફો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસની વાત કરીએ તો મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? આજે હનુમાનજી મહારાજને બુંદીના લાડુનો ભોગ લગાવો, હિતાવહ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 4 નંબર રાહુનો છે, 7 નંબર કેતુનો છે. તો આજના દિવસમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે. આજનો દિવસ થોડીક આર્થિક બાબતોમાં પ્રગતિ પણ માનસિક બેચેની પ્રદાન કરવાવાળો જોવા મળી શકે. આજે કોઈ પણ કામ કરો નિષ્ઠા સાથે કરવું કલ્યાણકારી સાબિત થશે. જેટલી નિષ્ઠાથી સાચા કર્મ કરશો બધા જ લાભ કરતા સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. જો તમને પિતૃ પીડા હોય તો પીપળાના વૃક્ષ નીચે સંધ્યાકાળે કાળા તલની ઢગલી કરી એની પર માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરવો મંગલકારી સાબિત થાય છે. પિતૃઓની પ્રાર્થના કરવી. આમ કરવાથી તમારા જીવનમાં પિતૃ પીડાના કારણે જે કંઈ પણ અટકાયતો આવતી દૂર થશે. તો સાથે પીપળાના વૃક્ષ નીચે શનિવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે
તો પણ તમારી મનોકામના પૂર્ણ થાય. અને જે લોકોને શનિની પનોતી ઉતરતી છે કે શનિની પનોતી ચાલી રહ્યા છે, મંત્ર જાપ કે કંઈ નથી કરતા ફાવતું, તો માત્ર ને માત્ર ગોળનું પાણી બનાવી પીપળાના વૃક્ષ પુણ્ય થડમાં ચડાવવું. આમ કરવાથી મનોકામનાઓ સિદ્ધ થશે, શનિ તમારો અનુકૂળ થશે, મનોકામનાઓ સિદ્ધ થશે અને કાર્યમાં સફળતાના આશીર્વાદ મળશે. આ પ્રયોગ અવશ્ય કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને જો શક્ય હોય તો દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવા, સફેદ આંકડાના પુષ્પ અર્પણ કરવા જોઈએ. થોડો સમય હોય તો મંદિરમાં બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો આવશ્યક છે. મંદિરમાં જઈ ઉતાવળ ન કરવી, જઈ દર્શન કરી બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, કાં તો 5 મિનિટ કેવલ રામ નામનું સ્મરણ કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળી શકે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખી આજનો મહામંત્ર કે જેનો જાપ આજે આપના માટે સુખદ ને કલ્યાણકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. રામચરિત માનસની તુલસીદાસ કૃત આ ચોપાઈ છે, જેનો પાઠ કરવાથી તમામ પ્રકારના ઓપ્ટિકલ્સ દૂર થશે. આજે તમારા લાઈફમાં આવતા વિઘ્નો નિવારણ થઈ શકે. તો આ મંત્રનો જાપ કરી કાર્યની શરૂઆત કરો, નિશ્ચિત આપનું કામ સફળ થશે, ભગવાનના આશીર્વાદ બન્યા રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.